રામ રામ ડાયરોને બીજે કાઠી બ્લોગ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે ડાયરો. તો આજે આપણે જો સવારમાં અત્યારે 8 વાગી ગયા અને પહોંચી ગયા હતા વન ડે. અને વન ડે આવતા જ આપણે જોયું કે આપણી જે ગાય છે ભૂરી એને થોડીક તકલીફ છે. હજી અત્યારે તો નીણ ખાવા માંડી છે, પણ આજનું ધ્યાન રાખવું પડશે કેમ કે ગાય સવાર સાંજ છે. અને જો આપણી કેળી પણ મસ્ત છે. અત્યારમાં જ કેળી માટે આપણે રસકો વાટવા જવાનું હતું, પણ ગાયને થોડીક તકલીફ છે તો એટલે આપણે રસકો વાટવા જવાનું કેન્સલ રાખ્યું છે અને આપણે અહીં ધ્યાન રાખવાનું છે. તો ડાયરો બન્યા રહીજો આખા વ્લોગમાં. જો મિત્રો, આપણી ગાય અત્યારે આવી રીતે પગ પછાડે છે. જોયું મિત્રો, શું ગાયને અત્યારે બચ્ચું આવશે, વાછડો આવશે કે વાછડી, જોયું આગળ. તમે બન્યા રહીજો આખા વ્લોગમાં. આમ એ તકલીફમાં પણ છે અને આમ એને નીંદ પણ ખાવી છે. બે વસ્તુ એને ભેગી રાખવી છે. તો મિત્રો, આપણી ગાય અત્યારે પગ પછાડે છે અને ત્યાં આપણે હજી સવારમાં તળ જે ધોયું હતું એટલે પગ જરીક લપટે ને એવી બીક લાગે છે. એટલે આપણે ગાયને અહીંયા લઈ લઈશું કોરામાં. ત્યાં કુસામાં પહોંચવું પણ છે અને એને પણ ઠીક રહેશે. તો મિત્રો, આપણે ભૂરી ગાયને અહીંયા બાંધી દીધી છે. એને કોઈ પણ જાતની તકલીફ નહીં રહે કેમ કે નીચે આપણે કૂસો છે થોડોક, અને આમ કોરી ભોંસ એટલે એમાં કાંઈ લપટવાની કાંઈ તકલીફ ન રહે. ત્યાં તો તળ ધોયેલું હતું એટલે પગ લપટતા હતા.
આ ખીલે તડકો આવી ગયો હતો અને એટલે અહીંયા છાંયો છે ત્યાં આપણે ગાયને લઈ લીધી છે અને ગાય બેહવાની કોશિશ કરે છે પણ બેહતી નથી. ફાઇનલી ડાયરો ગાય બેસી તો ગઈ પણ દિવાલ બાજુ થોડુંક આમ કેવરાવે એવું છે એટલે ગાય ઊભી થઈ જાય તો વધુ સારું. ફાઇનલી ડાયરો આપણી ગાય ભૂરી વિહાઈ ગઈ છે અને એને વાછડી હેઠે આવી છે. તમે જોઈ શકો છો વાછડી. થોડુંક સેટો રે